નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો આજે 22 ડિસેમ્બર 2023 છે અને આજે ગીતા જયંતિ છે। એ કેલેન્ડરમાં આપણે જોઈ રહ્યા છીએ અને આજે આપણે ખેડા શહેરમાં ગાંધી ચોકમાં આવેલા ગીતા મંદિરના દર્શને જવાનું છે। આજે ગીતા જયંતિ છે, 22/12/2023 તારીખ છે અને ખેડાનો આ ગાંધી ચોક વિસ્તાર છે। અહીંયા એક સરસ જૂના પ્રાચીન ઢબના એક મકાનમાં ગીતા મંદિર આવેલું છે। ગીતા મંદિરનું નામાંકરણ અહીંયા બોર્ડ દેખાય છે અને આ એક સરસ હેરિટેજ મકાન જેવું એક મકાન છે, જેમાં ગીતા મંદિરે થોડા વર્ષ પહેલાં જ શિફ્ટ કરાયું છે અને અંદર ગીતા માતાજીની સરસ ગીતાજીની પૂર્ણ કદ પ્રતિમા છે, સાથે જલારામ બાપાની પ્રતિમા છે અને કૃષ્ણ કન્યાની પ્રતિમા છે। આ ખેડા શહેરનો પોશ એરિયા કહી શકાય એવી લાંબી શેરી છે ને લાંબી શેરીના નાકે ખેડવા વર્તમાન જ્યાં પહેલાં હતું ત્યાં આ ગીતા મંદિર આવેલું છે અને એટલું સરસ જૂનું પ્રાચીન મકાન છે। એ ખેડાનો વૈભવી વારસો, પ્રાચીન ખેડાનો વૈભવી વારસો અત્યારે દેખાય છે અને આ બધું આપણે જીપી સિરીઝ દ્વારા આપ સૌને બતાવીએ છીએ। આજે ગીતા જયંતિ હતી એટલે આપણે ગીતા માતાજીના દર્શને આવ્યા છીએ। સમગ્ર ભારત વર્ષ અને હિન્દુઓ માટે ગીતા એક ખૂબ જ પવિત્ર પુસ્તક છે અને આજે ગીતા જયંતિ છે। ગીતા જયંતિ હોવા છતાં ગીતા મંદિરમાં અત્યારે કોઈ ચહલ પહલ નથી। પૂજારી અને એમના પત્નીશ્રી છે, બંને પૂજા કરે છે અને આજુબાજુથી 2-3 બહેનો આવે છે, એટલે 2-4 વ્યક્તિ હાજર હોય અને પૂજા આરતી થાય છે। અહીંયા સાર્વજનિક દવાખાના તરફ જવાનો રસ્તો છે અને અહીંયા એક 1910ની તકતી લગાવેલી એક ઓરડી છે। આ ગાંધી ચોક વિસ્તાર છે અને ગાંધીજી પણ અહીંયા આવ્યા હતા એવું પણ કહેવાય છે, એવું સાંભળવા મળ્યું હતું અને પ્રાચીન સમયની જે એરિયા બતાવતી દર્શાવતી આ તકતી છે, પતરા ઉપર ગાંધી ચોક લગાવેલું છે અને આ ઓરડી ઉપર અહીં લગાવ્યું છે ને ઓરડીમાં પહેલાં થોડો વર્ષ પહેલાં જે પોલીસ સ્ટેશન ચાલતું હતું, પોલીસ ચોકી હતી અહીંયા। 1910 એટલે 100 વર્ષ જૂની આ બિલ્ડિંગ છે અને એની સાથે બાજુનું મકાન જે છે એ પણ 100 વર્ષ જૂનું મકાન હશે। બાજુમાં લાંબી શેરી છે અને આ ત્યાંથી આવીને સ્કૂટર ગયું તે સાર્વજનિક દવાખાના તરફ જવાય છે। એનું અહીંયા નગરપાલિકા દ્વારા હમણાં થોડા જ સમય પહેલાં બધા એરિયા દર્શાવતા બોર્ડ લગાવાયા છે। સાર્વજનિક દવાખાના તરફ એ તરફ જઈ શકાય છે અને આપણે ગાંધી ચોકમાં ઊભા છીએ। અહીંયા મહાત્મા ગાંધી પણ આવેલા હતા એવું લોકગીત આપણને જાણવા મળ્યું છે અને ખેડા શહેર અંગ્રેજોનું થાણું હતું। ખેડામાં કલેક્ટર અને એસપી કચેરી ખેડા કેમ્પમાં હતી, એટલે ખેડાનો વૈભવી વારસો અને ઐતિહાસિક મહત્ત્વ ખેડાનું બહુ છે। અને પાછળ દેખાય છે એ ગીતા મંદિર છે અને આજે ગીતા જયંતિના દિવસે આપણે આ સુંદર નજારો ખેડાની યાદો બતાવીએ છીએ। આ ગાંધી ચોક છે અને સામે જે બ્લુ કલરનું છાપરું દેખાય છે તે ખેડા વર્તમાન સાપ્તાહિકનું કાર્યાલય હતું। 130-40 વર્ષ જૂનું અખબાર હતું અને ખેડાનું એક ગૌરવ હતું। ભારતના 4 લબ્ધ પ્રતિષ્ઠિત જે અખબારો હતા એ પૈકી ખેડા વર્તમાનની એક આગવી ઓળખ હતી। ખેડા વર્તમાન એટલું પ્રતિષ્ઠિત અખબાર ખેડાથી પ્રસિદ્ધ થતું હતું અને અંગ્રેજોનું થાણું આપણા ખેડામાં હતું, તેમ છતાં અંગ્રેજોના અન્યાય વિશે ખેડા વર્તમાન બેધડક સમાચાર પ્રગટ કરતા હતા। એટલું જૂનું આપણું ખેડા વર્તમાન આ કચેરીમાં ચાલતું હતું, એટલે આપણે એક અખબારી આલમનું એક યાદો દર્શાવવા માટે આ ખેડા વર્તમાનની કચેરી જે હતી એ થોડી યાદગીરી બતાવીએ છીએ। ભારતનું 4થા નંબરનું અખબાર ખેડાથી પ્રસિદ્ધ થતું હતું અને ગાંધી ચોક વિસ્તાર છે આ। અને હવે રાત્રે આપણે આવ્યા છીએ। સવારે તો કોઈ દેખાતા નહોતા પણ રાત્રે પણ કોઈ આવ્યું નથી, પણ નાના ટાબરિયાઓ બાજુમાંથી આવે છે લાંબી શેરીમાંથી। એ ટાબરિયાઓ માતાજીની પ્રતિમા અને મંદિર જોઈને દર્શન કરે છે, એટલે ખૂબ જ આનંદ થાય છે। નાના બાળકોને નાનપણથી જ ધર્મ સંસ્કારનું સિંચન કરવું જોઈએ।
અને એમના વાલી આ જે રીતે દર્શન કરે છે એમના વાલીને આપણે અભિનંદન પાઠવીએ છીએ. ગણપતિ દાદા છે, પ્રથમ ગણપતિ દાદાના દર્શન કરવાના. આ ગીતાબેનની તસવીર છે. અને હવે આપણે ગીતા જયંતિના દિવસે આપણે ખેડામાં રહો છો અને ગીતા માતાના દર્શન નથી કર્યા તો આપણે જીપી સિરીઝ દ્વારા આપણે ગીતા માતાજીના દર્શન કરાવીએ છીએ. અને અન્ય માતાજીના દર્શન પણ આ સાથે અહીંયા મંદિરમાં તસવીર છે એમાં થઈ શકે છે. ગીતાબેન છે અને અહીંયા ગીતા માતાજીના દર્શન થાય છે, ગીતાજીના દર્શન થાય છે. આપ દર્શન કરવા નથી જઈ શક્યા. ખેડામાં ગીતાજી મંદિર છે, ગીતા મંદિર છે, તેમ છતાં ખેડામાં હજારોની સંખ્યામાં હિન્દુઓ રહે છે, તેમ છતાં ગીતાજીના દર્શન કરવા આજે નથી જઈ શક્યા. તેમને આપણે અત્યારે દર્શન કરાવીએ છીએ. આપ ખેડાના જ છો, ખેડા બહાર રહો છો તો ગીતાજીના દર્શન અત્યારે આપણે કરાવી રહ્યા છીએ. અને બાજુમાં જે જલારામ બાપાની સરસ પ્રતિમા છે અને આપણે સોખડા રોડ ઉપર હમણાં જલારામ બાપાનું જે નવું મંદિર બન્યું તે અગાઉ બધા દર્શન કરવા અહીંયા જ આવતા હતા. ગીતા જયંતિ છે અને અહીંયા ભગવાન શ્રી કૃષ્ણની સરસ પ્રતિમા દેખાય છે. ગીતાજી જેમના મુખે પ્રગટ થયા છે એવા કૃષ્ણ ભગવાનની સરસ પ્રતિમા છે અને બાજુમાં હનુમાન દાદાની ખૂબ જ જૂની પ્રાચીન પ્રતિમા દેખાય છે. ગીતાબેન છે જેઓ વડોદરા રહેતા હતા અને વાર તહેવારે ખેડા આવતા હતા અને ખેડામાં ગીતા મંદિરનું જે મંડળ ચાલતું હતું, ચંદ્રિકાબેનને એ બધા હતા ત્યારે ગીતા સ્પર્ધા, ગીતા લેખન અને એવા ચિત્ર સ્પર્ધાની શાળાઓમાં રાખતા હતા. અને ગીતા જયંતિએ હવે ખેડાનો નજારો આપણે ગીતા માતાજીના દર્શન કર્યા પછી હવે અમે 2020માં ગીતા મંદિર અમદાવાદમાં ગયા હતા. તેની કેટલીક તસવીરો આપણને પ્રાપ્ત થઈ એટલે આપણે ગીતા મંદિર અમદાવાદનો થોડો નજારો બતાવીએ છીએ. ગીતાજીનું કેટલું મહત્ત્વ છે એ જોવા માટે આજે અમદાવાદનું બસ સ્ટેશન જે છે એસટી બસ સ્ટેશન એને ગીતા મંદિર તરીકે જ ઓળખાય છે. અને ખેડામાં ગીતા મંદિર છે, આપણે દર્શન કરવા નથી જઈ શકતા તો આપણે દર્શન કરાવ્યા. એ સાથે અમે ગીતા મંદિર અમદાવાદમાં 2022માં ગયા હતા. મારા મિત્ર જયેશભાઈ ફોટોગ્રાફર છે, એમની સાથે અમે ગીતાજીના દર્શન કરવા ગયા હતા. તો અમદાવાદ ગીતા મંદિરમાં આવેલા ગીતાજીના પણ આપ દર્શન કરી લો. આજે પવિત્ર દિવસ ગીતા જયંતિ છે અને આપ ખેડા અને અમદાવાદ બે મંદિરોના ગીતા મંદિરના દર્શન આપ ગીતાજીના દર્શન કરી શકો છો. ખૂબ જ દિવ્ય પ્રતિમા ગીતાજીની છે અને દૂરથી જ આ ગીતા મંદિરનું ટાવર દેખાય છે, જેકોરબા ટાવર એવું એની ઉપર લખેલું આપણે વાંચ્યું હતું. અને જ્યારે પ્રાથમિક શાળામાં ભણતા હતા ત્યારે શૈક્ષણિક પ્રવાસ જ્યારે લઈ જતા હતા શાળામાંથી, પ્રાથમિક શાળામાંથી, ત્યારે આ ગીતા મંદિર કાંકરિયા એ ખાસ દર્શન કરાવતા હતા. જયેશભાઈ છે અને એમની પણ યાદો આપણી સાથે થોડી શેર કરી રહ્યા છીએ. ગીતા જયંતિએ ગીતા મંદિરના નજારા આપણે બતાવી રહ્યા છીએ. મિત્રો, આ ખેડા અને અમદાવાદના ગીતા મંદિરના કેટલાક નજારા આપણે બતાવ્યા છીએ. એટલે ગીતા જયંતિએ ગીતા મંદિરની વાત એ વ્લોગ આજે ડેલી વ્લોગના ભાગરૂપે આપણે રજૂ કરીએ છીએ, શેર કરીએ છીએ. અને આ વ્લોગ આપણે ગમ્યો હોય તેને લાઇક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જીપી સિરીઝ ચેનલના વિડીયો જોતા રહો. જય શ્રી કૃષ્ણ, જય ભગવદ્ ગીતામાં.